નમસ્કાર મિત્રો, વર્તમાન સમાચાર ન્યૂઝ ચેનલમાં આપનું ફરી એકવાર સ્વાગત છે। આજે ફરી પાછા કેટલાક મહત્વના સમાચાર લઈને વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો માટે ખૂબ જ સારા સમાચાર સામે આવ્યા છે। આ એપ્રિલ મહિનામાં રેશન કાર્ડ ધારકોને 3 ગણું રેશન આપવામાં આવશે, એટલે કે એપ્રિલ, મે અને જૂન એમ 3 મહિનાનું રેશન એક સાથે મળશે। લાઇનમાં વારંવાર ઊભા નહીં રહેવું પડે અને હવે તેમની સમસ્યાનો અંત આવશે, કારણ કે 3 મહિના માટેનું રાશન તમને એક જ માસમાં મળી જશે। આ ઉપરાંત વાત કરવામાં આવે, ભૂપેન્દ્ર પટેલ સરકારે ખૂબ જ મોટો નિર્ણય લીધો છે। જમીન વેચાણમાં મોટો સુધારો। ગુજરાત સરકારે જમીન વેચાણ માટે મોટો સુધારો કર્યો છે। જો હવે તમારી જમીનમાં કોઈ વાંધો ન હોય અને 7/12માં બધાની સહી હોય તો તાત્કાલિક જમીન વેચી શકાશે। પહેલા 30 દિવસની રાહ જોવી પડતી હતી, હવે તે ઘટાડીને માત્ર ને માત્ર 7 દિવસ જ કરી દેવામાં આવી છે। જો કોઈ સમસ્યા હોય તો પણ 7 દિવસમાં જ સોલ્વ થઈ જશે। આ સાથે જ પેન્શન ધારકોની ખૂબ મોટી જીત થઈ છે। સુપ્રીમ કોર્ટે પેન્શન ધારકોને મોટી રાહત આપી છે। સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે નિવૃત્ત કર્મચારીઓ પેન્શન ધારકોને પણ કર્મચારીઓ જેટલું જ મોંઘવારી ભથ્થું ડીએ મળવું જોઈએ। મોંઘવારી વધે તો નિવૃત્ત વ્યક્તિને પણ સમાન લાભ મળવો જોઈએ। સરકારને આ અંગે સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો છે। આધાર કાર્ડમાં નવા મોટા ફેરફાર થઈ રહ્યા છે। આ માટે વાત કરીએ તો આધાર કાર્ડ ધારકો માટે મોટી સુવિધા સામે આવી છે। UIDAI એટલે કે ઉદયે નવી ઓફલાઈન ઈ-KYC પ્રક્રિયા શરૂ કરી છે। હવે ઈ-KYC કરવા માટે કોઈ ડોક્યુમેન્ટ, ઝેરોક્સ કે ફિઝિકલ આધાર કાર્ડ આપવાની જરૂર નથી। QR કોડ અથવા ડિજિટલ આધાર કાર્ડ દ્વારા પણ અરજી કરી શકાશે। ફિંગરપ્રિન્ટ કે આંખનું સ્કેન પણ આપવાની જરૂરત નહીં પડે। હવે હેલ્થ ઇન્સ્યોરન્સ ધારકો માટે પણ એક સરસ સમાચાર સામે આવ્યા છે। IRDAI IRDAIએ મોટી જાહેરાત કરી છે। હવે હોસ્પિટલ અને ડોક્ટર વીમો જોઈને મનમાનીથી ખર્ચ વધારી શકાશે નહીં। આ માટે એક ખાસ સબ કમિટી બનાવવામાં આવી છે। પોલિસી ધારકોની તકલીફ દૂર કરવા અને સિસ્ટમને વધુ પારદર્શક બનાવવા માટે આ મહત્વનું પગલું લેવામાં આવ્યું છે। આથી મધ્યમ વર્ગીય જનતાને ખૂબ મોટો ફાયદો થશે અને ઇન્સ્યોરન્સ માટે કોઈ પણ આનાકાની નહીં કરી શકે। આ સાથે જ પેટ્રોલ અને ડીઝલ માટેની જો વાત કરવામાં આવે તો ડીઝલની નિકાસ ડ્યુટી 21 રૂપિયા પ્રતિ લીટરથી વધારી સીધી 55 રૂપિયા પ્રતિ લીટર કરી દેવામાં આવી છે। હાઈ સ્પીડ ડીઝલ પર પણ ડ્યુટી વધારી દેવામાં આવી છે। તો ATF એટલે કે વિમાનનું જે ઈંધણ હોય તેના પર પણ ડ્યુટી 29.5 રૂપિયાથી વધારીને 42 રૂપિયા પ્રતિ લીટર કરી દેવામાં આવી છે। તો બસ આજના આ મહત્વના સમાચારમાં આટલું જ। ફરી મળીશું નવા અપડેટ સાથે।